આ વિડીયો એ લોકો માટે છે જે લોકોને બચત કરેલી મૂડી, રોકાણ કરેલી મૂડી સેફ ગેરંટેડ હોવી જોઈએ અને જે રિટર્ન્સ છે એ મ્યુચ્યુઅલ ફંડ પ્રમાણે હોવું જોઈએ. આવો જાણીએ એવો પ્લાન. તમારે રોકાણ કરવાના છે દર વર્ષે 1,20,000 રૂપિયા આવતા 12 વર્ષ સુધી. એટલે તમારું જે ટોટલ રોકાણ છે 12 વર્ષમાં એ થઈ જશે 14,40,000 રૂપિયા. જેની સામે કંપની તમને દર વર્ષે પહેલા જ વર્ષથી 38,000 રૂપિયાનું ગેરંટેડ પેઆઉટ તમારા બેંક ખાતામાં આપતી રહેશે. પોલિસી ઇસ્યુ થયાના 10મા દિવસથી તમારા બેંક ખાતામાં 38,000 રૂપિયા ગેરંટેડ પેઆઉટ તમને દર વર્ષે કંપની આપતી રહેશે આવતા 40 વર્ષ સુધી. આ જે 38,000 રૂપિયા આવવાના છે તમને દર વર્ષે, એ તમારે રીઇન્વેસ્ટ કરવાનું છે મ્યુચ્યુઅલ ફંડમાં, જ્યાં તમને 12% લેકે 12મા વર્ષે મળી શકે છે 9 લાખ રૂપિયા, 20મા વર્ષે મળી શકે છે 30 લાખ રૂપિયા, 30મા વર્ષે તમને મળી શકે છે 97 લાખ રૂપિયા અને 40મા વર્ષે જો તમે કન્ટિન્યુ 38,000 રૂપિયા રોકાણ કરો છો તો તમને મળી શકે છે 3,10,00,000 રૂપિયા. એટલું જ નહીં દોસ્તો, આ પ્લાનમાં જો તમારી ડેથ થઈ જાય છે તો તમારા વારસદારને મળે છે 11 લાખથી 17 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ બેનિફિટ. એટલું જ નહીં દોસ્તો, આ 40 વર્ષની પોલિસી ટર્મ દરમિયાન તમારી ડેથ થઈ જાય છે તો તમારા વારસદારને જે આ બેનિફિટ છે બધા કન્ટિન્યુ મળતા રહેશે. અને એની સાથે જ જે ગેરંટેડ મેચ્યોરિટી આવે છે 40મા વર્ષે 16 લાખ રૂપિયા, એ પૂરેપૂરી ટેક્સ ફ્રી આવશે. છે ને સરસ પ્લાન દોસ્તો? તમે બી તમારા આવનારા પેઢી માટે ને તમારા પોતાના માટે બી આ પ્લાન સ્ટાર્ટ કરી શકો છો. વધારે માહિતી માટે અને આ પ્લાન લેવા માટે મારો સંપર્ક કરો આ નંબર ઉપર. હું તમારી મદદ કરીશ તમારા ફિનાન્શિયલ જર્ની માટે. લાઇક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.